ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી અને એક્સપોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં 31 લાખનો ભેળસેળયુક્ત નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। શંકાસ્પદ દવાના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। નાયબ કમિશનર વાયજી દરજી, ફ્લાઇંગ સ્ક્વોડના એ રાદડિયા તથા તેમની ટીમ અને સેન્ટ્રલ ડ્રગ લાયસન્સિંગ ઓથોરિટી અને ડ્રગ ઇન્સ્પેક્ટરોએ MS જોઇન હબ ફાર્મા LLPના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ અને પેઢીમાં ખરીદી સંભાળતા વ્યક્તિ પટેલ ભાવેશભાઈ તથા નઝર મોહમ્મદ સાઉદીની સઘન પૂછપરછ કરી છે અને મોન્ડેલ હાઇટ્સની ઓફિસ તથા તેમના ચાંગોદરના ગોડાઉનમાં દરોડા પાડી દવાના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા અને લાખો રૂપિયાની કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી સાથે જપ્ત કરવામાં આવ્યો છે। વધુમાં પેઢી રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ ક્યાંથી લાવતી હતી, કેવી રીતે લાવતી હતી અને આ પ્રકારે કેટલી બનાવટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તે અહીં તપાસ શરૂ કરવામાં આવી છે। કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સ નામની એક FSIનું ફૂડનું લાયસન્સ ધરાવતી ન્યુટ્રાસ્યુટિકલની ફેક્ટરીની અંદર ન્યુટ્રાસ્યુટિકલના નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ગ્રેડિયન્ટ લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બહાર તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા SG હાઈવે ઉપર આવેલી જોઇન હબ કંપનીને વેચતા હતા અને જોઇન હબ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઇન હબનું ગોડાઉન, ચાંગોદર, SG હાઈવેની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દરોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 દવાના નમૂના લીધેલા છે।